નમસ્કાર, હવામાન માહિતીમાં આપનું સ્વાગત છે. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે હવામાન માહિતી વાવથરા. તો આ થોડી ટૂંકી માહિતી આપી. આજે 22 તારીખ છે, તો 22 તારીખમાં સાંજના ટાઈમે થોડા ઘણો વાતાવરણમાં ફેરફાર થાય છે. અને 23 તારીખનો પણ પવન સાથે સામાન્ય છાંટા, કોઈ કોઈ જગ્યાએ વધારે વરસાદ પણ થવાની શક્યતા છે. ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે હાલ. અને ચોમાસું ગુજરાતમાં એક વાત કરી લઉં કે ધીરે ધીરે હવે આગળ વધી રહ્યું છે, જેને નૈઋત્ય ચોમાસું કહેવામાં આવે છે. હવામાન ખાતા તરફથી તેને નૈઋત્ય ચોમાસું બોલવામાં આવે છે. તો આપણા વિસ્તારમાં ચોમાસું બેસવાની તારીખ 1 જુલાઈ અથવા 30 જુલાઈ આસપાસ છે. એટલે એ સમય દરમિયાન આપણે લગભગ 30 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ, વાવણી વરસાદ થઈ જશે. એટલે આદ્રામાં વરસાદ થવાની પૂરી શક્યતા છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ભાઈઓ અને તમારે વાવણી માટેની તૈયારી કરો, મગફળી માટેની તૈયારી કરો. વરસાદ લગભગ મારા અંદાજ પ્રમાણે આપણા પૂરા વાવથરાજમાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે આદ્રામાં. બસ એ જ આજે